નક્કી જે તો તારીખ 19/9/2024 સવારે ગુરુવાર અને લગભગ બીજું શ્રાદ્ધ. તો એ સવારમાં અમે બદ્રી વિશાલ ભગવાન દર્શન કરવા માટે બધાએ અમારા હરિભક્તો ભોજન નાસ્તો પાણી અને કરી અને નીકળી રહ્યા છે. તો અમે જે જગ્યાએ ચતરપુર રોકાયા છીએ હોટલ રિવર વ્યૂ કે જે સરસ સુવિધા અને અલકનંદા મૈયાના કિનારે અને બિલકુલ રોડ ઉપર. તો જ્યારે પણ આવો તો સુવિધા બધી સારી છે એવી આપણી આ હોટલ છે. અને ખાસ હવે અમે બદ્રીનાથ તરફ જઈ રહ્યા છીએ કે જે બદ્રીનારાયણ ભગવાન કે જ્યાં બોરડીનું વન હતું બદ્રી બેર બરાબર. તો અહીંયા ભગવાન નારાયણે તપસ્યા કરી તેમના ઉપર લક્ષ્મીજી બોરડી બની અને આવ્યા ને જે હિમ વર્ષા થઈ રહી તેમના ઉપર બરફની એમાંથી ઢાંકાની તપશ્ચર્યા કરતા તેમાં એમને મદદ કરી એટલે એ સ્થાનનું નામ બદ્રીનાથ પાડવામાં આવ્યું છે. એવું સરસ આપણું ચોથું ધામ. તો એ ચોથા ધામ કમ્પ્લીટ સંપૂર્ણ કરવા માટે અમે અત્યારે જઈ રહ્યા છીએ. તો બધાને વિશેષ વાત આપણે અહીંયા જઈને કરીશું. બોલીએ બદ્રી વિશાલ ભગવાન કી જય. બોલીએ ઓમકારેશ્વર મહાદેવ. ઉખીમઠના દર્શન કરવા માટે અમારા યાત્રિક ભક્તો ધીમે ધીમે આ અલૌકિક પ્રાકૃતિક સૌંદર્યમાં ધીમે ધીમે ચાલી રહ્યા છે. જ્યારે પણ આવો ત્યારે ઉખીમઠ દર્શન કરો કે જ્યાં કેદારનાથ મહાદેવની પૂજા કે જ્યારે મંદિર બંધ થાય શીતકાલીન સમય એટલે શિયાળામાં ત્યારે પૂજા અહીં થાય છે. અને પંચકેદારનેશ્વર મહાદેવનું પણ મંદિર છે પણ વાત આપણે કરીશું આગળ. તો ખાસ દર્શન કરવા પધારો ઓમકારેશ્વર મહાદેવ. ઓમકારેશ્વર મહાદેવ ઉખીમઠ આવો ત્યારે જરૂર મનથી ભાવથી તો ભગવાનને ફૂલ અને બીલી પણ ચડાવી શકો. તો આ ઉખીમઠનો અલૌકિક નજારો જે મંદિરોમાં તમને એક અલૌકિકતા અને પ્રાચીનતા જોવામાં મળશે. આ બાજુના બધા મંદિરો અને આપણા પ્રાચીન મંદિરો છે કે જ્યાં ઐતિહાસિક મંદિરો તમે જો સ્વયં બાબા કેદારનાથ હોય એવું લાગી રહ્યું છે. એવું આ પૌરાણિક ઉખીમઠ ઓમકારેશ્વર મહાદેવ સાથે પંચ કેદાર પણ શિવલિંગ મંદિર એ પણ છે. તો વિશેષ આપણે હજી ચર્ચા પણ કરીશું ઇતિહાસની. પહેલાં થોડા દર્શન કરી લઈએ. ઓમ બોલીએ ઓમકારેશ્વર મહાદેવ કી જય. ઓમકારેશ્વર મહાદેવ કી જય. ઉખીમઠ અમે આવ્યા એટલે આ ઉષામઠ એટલે ઉખીમઠનું આખું મહત્વ છે. યત્રોષા અનિરુદ્ધજી ચિત્રલેખા છે તત સખી બરાબર. ચિત્રલેખાના સખી એવા ઉષા અને ઓમકારેશ્વર તથા દેવી વારાહી ચંડિકા તથા રાજર્ષિ ચાપી બાંધાતા તિષ્ઠંતે વરપડા દર્શના પૂજન યેસા લભતે વાંછિત ફલમ. એટલે કે આ સ્થાન ઉપર જે અનિરુદ્ધ અને ઉષાના લગ્ન પણ છે. ચોરી પણ અંદર છે. જે આપણે ઓખાણ સાંભળીએ છીએ કે ઓખાનું હરણ જે અનિરુદ્ધ એટલે ભગવાન કૃષ્ણના દીકરા પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધનું લગ્નનું સ્થાન કે ચિત્રલેખાના સખી એવા ઉષા એટલે ઉષાના નામ ઉપરથી પણ આ ઉખીમઠ એવું કહેવામાં આવે છે. અને એવું કે ચિત્રલેખા જે કૃષ્ણ ભગવાનના દીકરા અનિરુદ્ધનું ચિત્ર દોર્યું ત્યારે ઉષાએ એવું કીધું કે આજ મને સપનામાં આજ મારા પતિ હોઈ શકે જ. આમ તો એમને ઢોલિયા હોતા લઈ આવતાની લગ્ન જે કર્યું એ ચોરી પણ અંદર છે. તો ખાસ દર્શન કરજો. અને અહીંયા માંધાતા રાજાનો ઇતિહાસ બહુ જોરદાર છે કે માંધાતા રાજાએ આવીને પોતાનો રાજપાટનો ત્યાગ કરીને પૂજા ભજન કર્યું. એનાથી ભગવાન પ્રસન્ન થઈને ઓમનું એમને અર્પણ કર્યો છે ને એટલે ઓમકારેશ્વર મહાદેવ સ્વરૂપ પંચમુખી ઓમકારેશ્વર એટલે કે 6 મહિના કેદારનાથ ભગવાનની પૂજા આ ઉખીમઠમાં થાય છે. તો એ ભગવાન રાજર્ષિ માંધાતાને વરદાન આપ્યું પણ તમે પણ દર્શન પૂજન કરો ને તો તમને જરૂરથી વાંછિતમ ફલ તમને મળે છે એવું આ શ્લોકમાં કહેવામાં આવે છે. ને આવું મહત્વમય ચંડિકા દેવીનું મંદિર પણ છે. અને અલૌકિક અને પ્રાચીન પંચકેદાર કે જે તમે પંચકેદારના જે કહો જે કેદારેશ્વર મહાદેવ મહેશ્વર તુંગનાથ રુદ્રનાથ અને કલ્પેશ્વર 5 કેદાર તમે ના જઈ શકો હિમાલયના. તો અહીંયા આવીને દર્શન કરો તો એના સમાન તમને ફળ મળે છે એવું પંચકેદાર મંદિર પર કે ભૈરવનાથ મંદિર. તો ખાસ જ્યારે પણ અત્યારે ઉખીમઠના દર્શન કરવા જરૂર પધારો. જય ઓમકારેશ્વર મહાદેવ કી જય. તો અત્યારે અમે તારીખ 18/9/2024 અને બુધવાર અને બીજું શ્રાદ્ધના દિવસે બપોરે 3 વાગ્યાની આજુબાજુ ઉખીમઠ પધારી ગયા છીએ ઓમકારેશ્વર મહાદેવ કે જે કેદારનાથ મહાદેવની શીતકાલીનમાં એટલે કે શિયાળામાં 6 મહિના પૂજા અહીં થાય છે. અને પંચકેદારનું પણ મંદિર છે કે જે કોઈ મદમહેશ્વર કેદારનાથ કલ્પેશ્વર રુદ્રનાથ ને તુંગનાથ આ 5 કેદાર ન જઈ શકે એ લોકો અહીં દર્શન કરે એટલે એટલું ને એટલું ફળ એમને આમાં મળે છે. તો ખાસ આ પંચ કેદાર શિવલિંગના દર્શન પણ કરજો આ બાજુ બરાબર.
અને ભૈરવનાથ પણ છે. તો આ એટલી પ્રાચીન અને આપણા પુરાણોમાં જેનો ઉલ્લેખ છે એવું આ ઉખીમઠ એટલે ઓમકારેશ્વર મહાદેવના જ્યારે પણ આવતા અવશ્ય દર્શન કરો. અમારા બધા યાત્રિક ભક્તો તમે જોઈ શકો છો કે બધા આવ્યા છે. અને આગળ અમે ગુપ્ત કાશી એટલે કે અર્ધનારેશ્વર અને મણિકર્ણિકા કુંડના દર્શન કરીએ અને ઉખીમઠ આવ્યા અને દર્શન કર્યા છે. તો ખાસ આવો ત્યારે ખાસ ઉખીમઠના દર્શન કરો. જય ઓમકારેશ્વર મહાદેવ, જય પંચકેદારેશ્વર મહાદેવ, જય જય સીતારામ, ઓમ નમઃ શિવાય. બોલે બદ્રીનાથ ભગવાન કી જય. આજે તારીખ 19/9/2024 દિવસે અને સવારમાં અમારે ટાઈમ થયો 8:30 વાગ્યાનો. અમારી હોટલથી અમે બદ્રીનાથ જવા માટે આવ્યા હતા. રસ્તામાં જોશીમઠ એટલે જોશીમઠના જ્યોતિર્મઠ જે જગતગુરુ શંકરાચાર્યજી મહારાજનો મઠ. અને અહીંયા જે બદ્રીનાથમાં જે 6 મહિના ભગવાનનું મંદિર બંધ રહે અને શીતકાલીન એટલે કે શિયાળામાં જે પૂજા થાય એ 6 મહિના સુધીની અહીંયા પૂજા થાય છે. એટલે નરસિંહ ભગવાનનું મંદિર પણ સરસ છે, નરસિંહ ભગવાનનું. અને આ બાજુ જગતગુરુ શંકરાચાર્યજી મહારાજની ગાદી પણ છે. આરતી દર્શન બધા કરીશું. તો ચાલો બધા બોલે જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ કી જય, જય જય સીતારામ. ચાલો આરતી દર્શન થાય. તો અમે રેડી છે અને કમ્પ્લીટ થઈને બદ્રીનાથ મંદિરના રસ્તા તરફ જઈ રહ્યા છીએ. અને અત્યારે તારીખ ખરેખર કહું તો 19/9/2024 અને ગુરુવારના દિવસે અને બીજું સાત આ પવન પવિત્ર ભૂમિ આપણી સ્વર્ગ કહેવાય જેને બદ્રી વિશાલ ભગવાનના દર્શન અમારા યાત્રિક ભક્તો આગળ જઈ રહ્યા છે. તો ધીરે ધીરે અમે મંદિર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. તક્ષકુંડના દર્શન કરી અને બદ્રી વિશાલ વિશાલ જ્યારે બદ્રીનાથ ભગવાનના પ્રાંગણમાં ઉતરા અને તરત જ એક યાત્રા જે ઢોલ નગરા સાથે આવી રહી હતી એવું લાગ્યું હતું બદ્રી વિશાલ ભગવાને અમારું સન્માન કર્યું છે. અને કુદરતી અમે તો કાંઈ ખબર નથી પણ સીધી યાત્રા અમારું ઢોલ નગરા સાથે અમે પણ સાથે જોડાઈ ગયા અને ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો બદ્રી વિશાલ ભગવાનના દર્શન કરીશું. ચાલો બોલે બદ્રી વિશાલ ભગવાન કી જય. બદ્રીનાથ ધામમાં પહોંચી ગયા છે. અને આ તમે ખડખડ નિનાદ કરતી અલકનંદા મૈયા જે ગંગાનું એક સ્વરૂપ એ અહીંયા વહી રહ્યું છે. અલકનંદા મૈયા પણ જેના દર્શન તમે કરી રહ્યા છો. આમ બદ્રી વિશાલ ભગવાન આગળ છે. ચલો ભગવાનના દર્શન કરીએ. બોલે બદ્રી વિશાલ ભગવાન. ભગવાન કી જય. બદ્રી વિશાલ ભગવાનના સાનિધ્યમાં અમે અમારી યાત્રાનો